नारी ने नींदो नहीं अन वो तो नारी रतन नी खान पण नारी नारी थकी नर निपजे वो तो ध्रुव प्रहलाद समान। नारी ने नींदो नहीं नारी रतन नी खान नारी थकी नर निपजे ધ્રુવ પ્રહલાદ પ્રતાપ શિવાજી રામ કૃષ્ણ જલારામ બજરંગદાસ આ કેટલા કેટલા મહાપુરુષોને જન્મ આપ્યા છે એ નારીઓએ આપ્યા છે। એવી એક નાનકડી વાત આ દેશની સ્ત્રી આ દેશની દીકરી કેવા કેવા દુઃખ સહન કરી શકે અને એનામાં કેટલી બધી એનો આત્મબળની જે તાકાત છે। આપણા દુહાઓ જે છે એની પાછળ પણ આખા ઇતિહાસ છે। અમુક કવિત કે સપઈ કે છવૈયાની પાછળ આખા ઇતિહાસો છે, એમ લોકગીતો પણ એવા ઘણા છે કે જેની પાછળ આખા ઇતિહાસો છે। એવું એક આપણું બહુ જાણીતું ગવાતું લોકગીત છે ને એના પાછળની એક વાત મારે કહેવી છે। અત્યારે જેમ કોરોનાની મહામારી આવી આખા વિશ્વને ઘર ભેગા કરી દીધા, એમ કાળે કાળે સમયે સમયે કંઈક ને કંઈક માણસ એનો ધર્મ ભૂલતો હોય તોય ભલે, માણસ પ્રકૃતિના વિરોધ હાલતો હોય એટલે આવતું હોય તોય ભલે, પ્રકૃતિનું જે બેલેન્સ છે એમાં કાંઈ ફેરફાર થતો હોય તોય ભલે, પણ આવા રોગ છે એ આવતા રહીએ છે। એમ આજથી વર્ષો પહેલા મરકી નામના રોગ આવતા, પહેલા મરકીના રોગ, રક્તપિત્તના હિતળાના જેમ રોગ, એમ મરકીના રોગ આવતા। ઘણા અમુક બહુ વૃદ્ધો હોય છે એ હજી વાત કરે કે મને મરકીનો રોગ અમુક સમય આવેલા એ સાંભળે છે। તો મરકીના રોગ આવતા અને ભયંકર મરકીનો એક રોગ આવેલો, સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ, અને એક પછી એક ટપોટપ માણસ એ મરવા મંડાણા। રોગની સામે તો કોનું હાલે? અત્યારે સાયન્સ એટલો પલો કાપી ગયો હોય તો ન હાલતું હોય તો તે દીધું નહોતું એવું। હજી એક માણસને શમશાને પુગાડી અને પાછા આવે ત્યાં ઘરે બીજી લાશ પડી હોય, એને પુગાડીને પાછા આવે ત્યાં ત્રીજી લાશ પડી હોય, પછી તો થાતા 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 પરમાત્મા જાણે ધરતીની માથે રૂઠી ગયો હોય, માળુની માથે, માણસોની માથે એ માણસ મીંડ્યા મરવા। પછી તો કોઈ કોઈની પાસે જવા માટે, મદદ કરવા માટે, કોઈ કોઈના ઘરે જવા માટે તૈયાર નથી। વગડામાં માણસ ભાગવા મીંડ્યા છે ગાંડાની જેમ, જીવતા જેમ જોગીએ ભલા એમ વગડામાં ભાગી જાય, પાંદડા ખાય, ફળ ફૂલ ખાય, ક્યાંક બચી જાય આ રોગમાંથી, મરકીના રોગમાંથી। એવો ભયંકર મરકીનો રોગ છે, એને ભરડો લીધો દેશમાં, આ ધરતીમાં, હોર્સની સૌરાષ્ટ્રની ધરતીમાં। અને એમાં એક ગામડામાં નાનકડું એવું ગામ, જેની પાછળનું એક લોકગીત છે, જાણીતું છે, હું ગાઈશ બે કડી એટલે તમને ખ્યાલ પણ આવશે આગળ જતા। પણ એક ઝૂંપડું છે, ઘર છે, ગામડું ગામ છે, ગામમાં ટપોટપ માણસ મરવા માંડ્યા છે। એમાં એક દીકરીની જે મારે વાત કેવી છે, દરિયાકાંઠાનું નાનકડું ગામ, એની એક દીકરીની આ વાત કેવી છે। ઘરમાંથી કોઈ બાળકનું મૃત્યુ થયું, પછી એની માનું મૃત્યુ થયું, એના બાપનું મૃત્યુ થયું, દાદાનું મૃત્યુ થયું, દાદીનું મૃત્યુ થયું, આખા ઘરમાં બધાય મરી ગયા મરકીના રોગમાં, એક પછી એક મરવા મંડાણા। અને એક 10 થી 11 વર્ષની દીકરી છે, એને રોગ લાગુ નથી પડ્યો, એને મરકીનો રોગ નથી થયો। પોતાના ઘરમાં મા બાપની લાશુને જોઈ અને ગાંડા જેવી થઈ ગઈ, ખૂબ રાઈડ નાખ્યું, અને દીકરીને ખબર પડી ગઈ કે આખા ઘરમાં મારો ભાઈ મરી ગયો, મા બાપ મરી ગયા, દાદા દાદી મરી ગયા, હવે મારું કોઈ છે નહીં, ગામમાં માણસ ટપોટેક મરે છે, હું ક્યાંક ભાગી જાઉં, વગડામાં ભાગી જાઉં, બીજે ગામ વહી જાઉં, કદાચ હું બચી જાઉં। આ દેશની દીકરી હિંમત નથી હારી કે મને મરકીનો રોગ થાય ને હું મરી જાઉં, ત્યારે કુદરતના હાથની વાત છે, પણ ત્યાં સુધી મારે ભાંગીને ન મરી જવાય, મારું આત્મબળ છે એ ન ભાંગવું જોઈએ, એ ન મરવું જોઈએ। દીકરી ભાગી ત્યાંથી દરિયાને કાંઠે ને કાંઠે કાંઠે ને કાંઠે વહી જાય છે। પોતાનો ભાઈ, નાનો ભાઈ યાદ આવે છે
ઘડીક વાર છે કાળી ઢાઢું રાયડું નાખીને રોવે, વળી સાની થાય, વળી માં યાદ આવે, વળી બાપ યાદ આવે, દાદા યાદ આવે, દાદી યાદ આવે. મિત્રો સમય કેવો હોય છે, કેવી ઘટના હોય છે. એક ગામડું બીજું ગામડું વળટ્યું, દરિયાને કાંઠે વહી જાય. એમાં એક ગામના પાદરમાં દરિયાને કાંઠે હાવ નાનકડું ગામના શેવાડે એક ઝૂંપડું, ને એ ઝૂંપડા પાસેથી દીકરી રોતી રોતી નીકળી. 11 વર્ષની દીકરી ભૂખી છે. એમાં એ ઝૂંપડામાંથી કોઈ બાળક રોતું હોય, કાળિયું રાયડું, કાળિયું વરાહું નાખતું હોય બાળક, એવો અવાજ આવ્યો. જોજો આ ભારતની એક દીકરી, જોજો સૌરાષ્ટ્રની એક દીકરી, જોજો પોતાને આટલું દુઃખ છે, આખો પરિવાર મરી ગયો છે, એ બધું ભૂલાઈ ગયું. કોઈક છોકરું રાયડું નાખે છે, એ એને ભાવ જાગ્યો કે કોનું છોકરું હોય છે, એકલું હોય છે, એના બધા મરી ગયા છે, શું હોય છે. ઝૂંપડું નાનું એવું ખોરડું હતું, એમાં હળી કાઢીને ફળિયામાં થઈને જાય છે. ત્યાં તો એક ડોહી છેલ્લા ડહકા ભરે છે, અને એ ડોહી મરવા પડી છે. અને મરવા પડેલી ડોહીને ભેળો ખાટલે 6-7 મહિનાનો એક છોકરો કાળી ઢાઢું નાખે છે, રાયડું નાખે છે. શું કામે? એ ડોશીના દીકરો ને દીકરી પણ આ રોગમાં મરી ગયા છે. ડોહીના છેલ્લા ડહકા છે, પણ 6-7 મહિનાનો દીકરાનો દીકરો હતો, એને ડોહી પોતે ખાટલામાં ભેળો હુવારી માથે હાથ ફેરવતી હતી. છેલ્લા ડહકા, મારા વિહામાં મારા દીકરા, મારા બેટા, સાનો રહી જાઓ, સાનો રહી જાઓ. ક્યાંથી સાનો રહી? એની માં મરી ગઈ છે, બાપ મરી ગયો છે. હળી કાઢીને દીકરી આવી જોવે છે, તો છોકરો કાળિયું રાયડું નાખે છે. એ છોકરાને જોતા એટલે ડોહીએ માથેથી હાથ ફેરવતા ફેરવતા આમ આહુડા વયા જાય છે, સેપડા આંખમાં વળી ગયા છે. ડોહીને છોકરી આવી છે, એના સામે જોયું, 11 વર્ષની દીકરી. પણ ત્યાં તો એને હળી કાઢીને છોકરાને તેડી લીધો, કાખમાં લઈ લીધો. કેમ રોવે છે? આની માં ક્યાં છે? તો કે બેટા, માં મરી ગઈ, બાપે મરી ગયું, મારાય છેલ્લા ડહકા છે, મારો જીવ જાય ને આવે છે, જાય ને આવે છે, જાય ને આવે છે, મને મુએ મુક્તિ નથી થવાની. બેટા તું કોણ છો કે હું તો જે હોય, પણ તમે હવે આ છોકરાની, આ તમારા દીકરાની ઉપાધિ નો કરતા, ચિંતા નો કરતા. આ બાળકને હું મોટો કરી માડી, તમે તમારા આત્માને સદગતિ કરો. ડોહી કહે છે, મને સદગતિ ક્યાંથી થાય બેટા? મેં તો બહુ સપના જોયા હતા કે આ મારા દીકરાનો દીકરો છે, એ મોટો થાય અને એની વહુ આવશે, અને એ વહુનું મોઢું હું જોઈશ, અને પછી હું મરી. પણ આ રોગ ક્યાંથી આવ્યો ખબર નહીં. મારે સદગતિ નથી, કારણ કે મારે મારા દીકરાને મા બાપે હવે તો નથી. મારા દીકરો દીકરોને બહુ મરી ગયા છે. તો આ તો મારા દીકરાનો દીકરો એકલો તને હોપું છું, આની હું દિશા થાય, અને કોણ પરણાવી છે? મને મારો જીવ હવે ન જાય, અને જીવ જાય ને તોય સદગતિ મને નહીં થાય. મારી ભૂંડાઈ થાય, મારો જીવ એટલે નથી જતો, મને સદગતિ નહીં થાય. તો કે એને હું પરણાવીશ ગમે ત્યાં. કે તું પરણાવ, તું કોણ છો એ મને ખબર નથી, છતાંય તું કહેશો તું પરણાવ. પણ એ દીકરાને વહુ જે આવે એનું મોઢું જોઈને મારે મરવું હતું. મિત્રો, તેથી સમયને જાણે 11 વર્ષની દીકરી માપતી હોય. એક બાજુ ડોહીના છેલ્લા ડહકા છે, એક બાજુ પોતાનો આખો પરિવાર એને યાદ આવે છે, મારો ભાઈ મરી ગયો, મારા મા બાપ મરી ગયા, એ દેખાય ચિત્ર. એક બાજુ આ ડોહીનો પરિવાર મરી ગયો, એ ચિત્ર આ દીકરીને દેખાય છે. અને આ ડોહીની છેલ્લી ઈચ્છા છે કે મારા દીકરાની વહુનું મોઢું મારે જોવું છે. અને તેથી કાકમાં એ 6-7 મહિનાના છોકરાને તેડ્યો તો, એને સાનો કરતી હાથ ફેરવતા ફેરવતા ડોહી છે, એ ડોહીના હાથ ઉપર હાથ મૂકી અને 11 વર્ષની ભારત વર્ષની હોરટની દીકરી બોલી હતી, ડોહીમાં તમારા જીવને સદગતિ કરો. હવે આ તમારા દીકરાને મોટો કરીને એની હારે હું શ્યાર મંગળ વર્તી, આજથી મારો ધણી છે, મારો ઘરવાળો છે, મારો પતિ છે, મારો સ્વામી છે, આજથી બસ તમારા જીવને સદગતિ કરો. હું આની હારે લગ્ન કરી. અસ્તિત્વ જાણે સાક્ષી પૂરતો હોય, સૂરજ જાણે સાક્ષી પૂરતો હોય. શાબાશ! દેવો ભલકારા જાણે આભા મંડળમાંથી દેવા મીંડા હોય કે સૌરાષ્ટ્રની ધરતીની, ગુજરાતની ધરતીની દીકરી આવી હોય. ડોહીએ છેલ્લા ડહકા ભરીને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા કે હવે તો આજ મારા દીકરાની વહુ છે. એનું મોઢું જોયું, મોઢે હાથ ફેરવતા ફેરવતા એણે ડોહીએ પ્રાણ છોડી દીધા. પછી તો મિત્રો ત્યાંથી નીકળી ગઈ છોકરાને તેડીને. પછી રોગ સમયનું કામ કર્યું હોય છે, રોગ ધીરો પીડ્યો હોય છે, વગડામાં રહી ફળફૂલ ખાય, અને પછી ધીરે ધીરે મજૂરીએ ચડી ગઈ, રોગે વયો ગયો હશે. 6 મહિના કે વરહદી થઈ ગયું, 1.5 વર્ષનો થયો છે આ છોકરો. એને મોટો કરે છે, પોતાનો પતિ સ્વીકારી લીધો છે પોતે.
મજૂરી કરે છે અને છોકરાને પણ મોટો કરે છે, પોતાના પતિને. પણ હજી તો બાળક છે, 1.5 વર્ષનો થયો. અને એમાં પાણી ભરવા માટે જાય છે, કે કૂએ પાણી ભરવા માટે આ છોકરી જાય છે. અને પાણીનું બેડલું માથે છે અને પાછી વળે છે. કાખમાં પોતાનો 1.5 વર્ષનો પોતાનો પતિ છે. કારણ કે એને રેઢો તો મુકાય નહીં, માથે પાણીનું બેડું છે કાખમાં. પછી તો 12 વર્ષની ઉંમર પોતાની થઈ ગઈ છે. પાણી ભરી અને આવે છે, માથે પાણીનો ઘડો છે, કાખમાં પોતાનો પતિ છે, બાળક છે. એમાં કોઈ જુવાનડા હોય ને, 12-13 વર્ષની ઉંમર આની થઈ છે છોકરીની, પણ રૂપ ખીલી ઉઠ્યું છે. આહા, એવું રૂપ એનું. કારણ કે એના ગુણ, એને ચારિત્ર્યની, એને રૂપની એવી, ગુણની એવી તાકાત હતી કે હામું ન જોવાય એવું તેજ છે એનું. જણા 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 નયન કેરા કટાર ઉતરી ગયા, જેને આર પાર કાં જાણે મન આપણો અન કાં જાણે કીર્તાર. વાણીમાં વારાણસી, વાણી એટલે બોલવામાં જેને વારાણસી જેવી પવિત્રતા હોય, ગંગા જેવી પવિત્રતા જેના વેણ બોલે ત્યાં વાણીમાં વારાણસી. રૂપ રંભા ગુણ ગૌરીના, રૂપ છે એ રંભા અપ્સરાને ઝાંખી પાડે એવું છે, ગુણ છે એ ગૌરીના છે જેવા છે. કંઠમાં કોયલડી, કોયલના જેવો એનો કંઠ છે. એમાં જુવાનડા કોઈ નીકળે છે, એની નજર આના ઉપર 12-13 વર્ષની છોકરી ઉપર પડે છે. અને એ છોકરી સામું જોઈએ અને જુવાનડા કોઈ કહે છે. વર્ષો પહેલાનું આપણું લોકગીત મિત્રો સાક્ષી પૂરે છે. અને શું કહે છે એ ઓલા જુવાનડાઓ છે એની નજર પડે છે, એના એકલી છોકરીને ભાળી અને શું કહે છે કે ક્યો તો ગોરી રે તમને ચીતલની ચૂંદડી લઈ આવી દઉં. ક્યો તો ગોરી રે તમને શીતલની ચૂંદડી લઈ આવી દઉં. ત્યારે આ દીકરી કહે છે કે ચૂંદડીનો વોરનાર રે કાનો રમે છે મારી કેડમાં, નટવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. એ જુવાનડાઓ, તમારા આંખની માલિકો જે વાસણાના હરકોલિયા રમે છે એને હું ઓળખું છું, પણ ચૂંદડીનો હોરનાર કાનો રમે છે મારી કેળ. હજી 1.5 વર્ષનો છે, પણ મોટો જ્યારે થાય, આ 15-18 વર્ષનો થાય, ત્યારે હું એની યારે મંગળ વર્તીશ અને એ જ મારી ચૂંદડી લઈ આવશે. અને કયો તો ગોરી રે ઘોઘાના ઘોડલા મંગાવી દઉં, ઘોડલાનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં. સૌરાષ્ટ્રની ધરતીની એક દીકરી કહે છે કે આજ મારો પતિ છે, આજ મારી દુનિયા છે, આજ મારું સર્વસ્વ છે. જો તો ગોરી રે હાલારના હાથીડા મંગાવી દઉં, તો કે હાથીડાનો બોલનાર રે કાનો રમે છે મારી કે. આજ મારો કાનો છે, આજ મારો પતિ છે, એવું કહેવાવાળી આ દેશની ધરતીની દીકરી. આવા બલિદાન આ દેશની દીકરીઓને આવી અનેક વાતો આપણે આગળ કરીશું. વાતને જરૂર લાઈક ને શેર કરજો. જય માતાજી.